હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું એક ન્યૂ ફ્રેશ વ્લોગમાં. ચાલો તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અહીંયા સ્મિત પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો જો મસ્ત એ ફ્રેશ થઈ ગયા છે અને હવે છે ને એનું કામકાજ લઈને બેસે છે અને મારે પણ બધું કામકાજ તો થઈ ગયું છે ઓલરેડી. હવે રસોઈનો ટાઈમ છે, 11 વાગી ગયા છે. મસ્ત નાસ્તો પણ થઈ ગયો છે અને આજનું તમને વાતાવરણ હમણાં બતાવી દઉં કે કેવું છે અને કેવું નહીં. આજે વાતાવરણમાં ચેન્જ થયું છે. અત્યાર સુધી તો મસ્ત નહોતી પણ ગરમી જ હતી, પણ હવે સારું એવું વાતાવરણ થઈ ગયું છે. એટલે હવે છે ને તો એક કોલ આવી ગયો હતો તો વચ્ચે જ બ્લોગ સ્ટોપ થઈ ગયો હતો. ચાલો તો હવે આપણે પાછું વિડીયો કન્ટિન્યુ કરશું આપણા બ્લોગ. તો તમને લોકોને દેખાડી દઈ કે કેવો માહોલ છે. ચાલો તમે કામ ચાલુ રાખો તમારું. કેમ શું જમવાની ઈચ્છા છે? ઓકે ચાલો. જોરદાર એવું વાતાવરણ છે, તમને અવાજ આવતો જ હશે થોડોક. આજે કેટલા દિવસ પછી છે ને વરસાદ આવ્યો છે આપણે જામનગરમાં. અને જોઈ લ્યો છે ને મસ્ત બધું ભીનું થઈ ગયું છે. અને આમ પાછળ હું હમણાં ઉપર ગઈ હતી ને કપડાં ને બધું સરખું કરવા, તો પાછળ તો છે ને એકદમ અંધાર્યું છે વરસાદ ને વાદળ. તો આજ તો જો આવું જ થાય છે, ઘડીએ કોલ આવી જાય છે. તો એમ એવું હતું કે કપડાં ઉપર હતા અને મમ્મી આજે ગયા છે નાનીના ઘરે. તો છે ને કપડાં ઉપર હતા ને એટલે વરસાદ આવતો હતો. ચલો આજ તો અંધારું છે ને તો વ્લોગ પણ લાઇટ વગર શૂટ નહીં થાય. બાકી તો મસ્ત એકદમ અંજવાળું હોય અમારા ઘરમાં. ચાલો તો હવે બાનો કોલ જ હતો કે આપણે 4 જ છીએ તો શું બનાવવું છે. તો પહેલાં તો એવું અમારે નક્કી હતું કે કારેલાનું શાક બનાવશે બા, પણ કે બે શાક કરવા એના કરતાં બીજું કંઈક કરી નાખીએ. કારેલા કાલ પરમ દિવસે કરી નાખશું. કીધું કાંઈ વાંધો નહીં. ચાલો તો હવે આપણે જોઈએ કે શું નક્કી થાય છે. અને વરસાદ તો હજી આવે જ છે. એમ તો એટલો બધો સારોય નથી અને સાવ છાંટા નથી, એટલે સારો એવો વરસાદ છે. એમ તો તમારે ત્યાં વરસાદ ચાલુ થયો છે કે શું? જરાક કમેન્ટ કરજો. મને તો એવું જ લાગે છે કે અહીંયા જામનગરમાં તો એન્ડમાં જ આવે છે. દર વખતે એવું થાય છે કે 7મ 8મ ઉપર, જન્માષ્ટમી પર જ છે ને વરસાદ આવતો હોય છે. એટલે આ વખતે પણ એવી જ પોઝિશનો હશે મારા ખ્યાલથી. એવું થશે પછી તો ખબર નહીં. હવે જે લોકો જામનગરમાં રહેતા હોય ને કમેન્ટ કરજો કે શું થશે કે શું નહીં થાય. આપણે જોશું કે કોની કમેન્ટમાં વરસાદ આવે એવું છે ને કોની કમેન્ટમાં નથી. ઓકે ચાલો તો આપણે આગળ મળીએ. જો વાગી ગયા છે 12:15 અને જોઈ લો અહીંયા બા આવી ગયા છે. બા અહીંયા બા રસોઈ બનાવે છે. શું બનાવે બા રસોઈ? અહીંયા મેથીની ભાજી બને છે, લોટવાળી. બસ મારે ફોન કર્યો મેં 8:30 થઈ. હા હજી તો રિક્ષામાં હતા એટલે મેં તું કાપી દીધું. હજી તો ઘરે નથી કોઈ ગન થાય. હા જો અહીંયા રોટલીનું બધી પ્રિપરેશન થઈ ગઈ છે. કોણ છે? કોઈ નથી. કોણ છે? આમાં શાક થઈ ગયું છે, સીધી ચણાની દાળ. અહીંયા ભાતે થઈ ગયા છે. ને જો અહીંયા મસ્ત બા દાદા આટું ભાજી બનાવે છે. બાના હાથની જ ભાજી ખાય દાદા. ખાંડ આપું? ભર્યા આપું? ખાંડવાળી ખાવી છે? ખાંડવાળી આલિયા ખાંડ આટલી નાખ દઉં? થોડી બસ હા હાલો. હવે ખાલી રોટલી બાકી છે. અહીંયા શાકઈ થઈ ગયું છે. હા નાખ્યું તું. હા ચાખી જજો પછી નાખજો. હા
નોરીશ હા લોટ નાખ્યો ને એટલે થોડીક મોરીશ. વરસાદ આવ્યો નહીં કા અંધાર્યું તો કેવું. હું ઉપર કપડા આમ લેવા ગઈ ને ત્યાં તો આ ઓલી સાઈડ તો કેવું અંધાર્યું હતું. આમ આખા વાદળા હતા. હાલો જોઈ લે ભલે ને એ થઈ જાય પોતું તો પણ તમારે બનાવવું હોય એટલે તો બધા એમ કહેતા હશે આ માજી આગળ બનાવડાવે છે. હા તો પછી પણ અહીંયા બા ને એના હાથનું ખાવું હોય તો જો લોટ શેકાઈ ગયો હવે. હા એ બધી કાઢી નાખી. હા એ અમુક કાઢવાની બાકી છે હજી ધોવાની બાકી છે. હાલો પાછી ખાંડ આવી. મોરું હતું હા હાલો હવે હું રોટલી કરી નાખું. હા હાલો શાક થઈ ગયું. ચાલો શાક જોઈ લઈએ આપણે અને પછી રોટલી કરી. ચાલો તો જો બધા જમવા બેસી ગયા. આજ તો આપણે 4 જ છે કેમ. તો રોટલી અહીંયા છે ચણાની દાળ ભાત મૂળો આ જો મસ્ત એવો છુંદો છે. બાએ તો ભાતે લઈ લીધી તા બા બસ એકાદી રોટલી લ્યો એટલું બધું ખાધું વચ્ચે તમે પાણી નથી પીતા તો પણ વચ્ચે તો આ બધું ખાઈ ગયું એટલી રોટલા એટલું શાક ને ભાત બધું ખાઈ ગયું લઈ વચ્ચે તમે પાણી તો નથી લેતા પછી વચ્ચે નથી આવ્યો હોય કે આટલું ખાધું તો એમ ખાઈ નાખે બોલે પછી વચ્ચે તો આવવા દે થોડાક ભાત ખા લઈ લ્યો એટલા ખા લઈ જા લઈ લ્યો થોડાક લઈ લ્યો આ ભાજી લઈ લ્યો. એટલું બધું નહીં જોઈ કઈ. હું એક ખાઈશ હું થોડીક ખાઈશ. હા દાદા જમી કરીને અહીં લાગ્યા. રોટલી લઈ લ્યો. થયું ચણાની દાળ ફેવરિટ. હા સારું હાલો તો જમી લઈએ આપણે. ચાલો તો જો વાગી ગયા છે 7:05 વાર છે અને જો અહીંયા આપણે મસ્ત રસોઈ બનાવી છે. જો આમાં બટેટા બાફવા મૂકી દીધા છે. અહીંયા જો લોટ રેડી છે અને આ જોઈએ બધો મસ્ત મસાલો. ખબર પડી જ ગઈ છે તમને લોકોને કે શું બને છે. બટેટાવાળા બનાવે છે અને બાનો ફોન આવ્યો હતો હમણાં નીચેથી કે શું બનાવસ. મેં કીધું શાક ને ભાખરી બનાવ્યું છું. મેં કીધું આવો મને ભાખરીનો લોટ બાંધ્યો મને નથી આવડતું. તો કે હાલો આવું છું. તો હમણાં આવે છે જોઈએ આપણે મસ્ત મજા જ આવશે. હજી તો દીવાબત્તી હા તો કામ તો છે એટલે તો બોલાવું છું. તો કામ તો કરવું પડે ને તો રોટલાનું છે. 1 2 3 4 5 6 8 બોલો બોલો કઈ રાત રાખવાના પોતા મારે આમાં આવવું પડે માથે પગ દઈને. બોલા કબૂતર લોહી પીવે છે ને. અત્યારે નથી હમણાં ઓછા થઈ ગયા છે. ઉકાઈ ગયું છે વાંધો નહીં. મેં કીધું એક લાકડી જેવું હોય ને લાંબો વાહણો હા ઠક કરીને ધોયા દે. હા હમણાં વિડીયો બહુ બનાવશે તો વિડીયો તો બનાવવા પડે ને. મને દેખાડજે. તમને દેખાડીશ વિડીયો. અત્યારે દાદા કરી લે દીવા દાદા કર લે કે જાઉં દીવા કરી લે. એટલે બસ સીટીનો અવાજ આવ્યો ને મને કે શું બનાવે છે. હા મેં કીધું બટાકા બપાતા છે એવું લાગે છે. શાક ને ભાખરી તો કઈ 2 બટાકા મારા હાટું કાઢે એટલે મેં ફોન કર્યો. વાઈફા નથી કાંઈ વઘાર્યું તો આ ના તો બીજું કંઈક બનાવું તો તો બટેટા કાઢીને શું કામ હતું. તો બીજું કંઈક બનાવતા હોય તો બટાકા બાફા હોય કદાચ.
ના ના કાંઈ નથી નવીન એને ભાવે નહીં પછી એવું કઈ તો 2 બટાકા આવે ને તો હું ખાઈ લઉં છું હા સારું હાલો હવે ભાખરીને લોટ બાંધો હાલો 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 બટેટાવાળા બાને કીધું ભાખરીને શાક બનાવું છું હે હાલો બાંધો. ના ના એમાં શું છે પી જાઓ તમે બેસ બેટી બાંધો લોટ કાંઈ વાંધો નહીં. હાલો બાંધો જલ્દી હાલો હાલો. એ ભગવાન. એ રામ. થાકી ગયા બહુ. અરે અરે લે. બે હવે બેસે તો શું થાય થોડીક વાર બેહું, પછી બાંધો. થોડીક વાર બે પછી ચા બાંધો છે રસ, ભલે ખાઈ લે. હા એ રામ. તો આ કોઈ નવીન શું છે તે? શું છે ઓલા. ઓલા. આ બધું ઓલાનું વાસણ છે. ઓહો. મેં કીધું ભાખરી તો મજા આવે બધી. હા, ભલે ઈ તે. ભલે ઈ. આ તો તમને ભાવે ને હે? આ તો તમને ભાવે ને એટલે તમે આજ પૂછ્યું જ નહીં કે બા હું બનાવું સસ્પેન્સ રાખું છું, હા? હે. તો ચાલે. ઓકે, કરાવું. ના હવે ભાખરીના લોટ બાંધો હાલો હાલો, હાલો. બાંધો, હો. ચા છે લે. પીવો તમારે પીઝા હા પીઝા હાલો જો બધા જમવા બેસી ગયા ભાઈ દાદા શાક ને ભાખરી જો અહીંયા મસ્ત ગરમા ગરમ વડા બટેટા વડા બધા જમવા બેસી ગયા ગરમ ગરમ લઈ લ્યો પપ્પા લઈ લ્યો અહીંયા જો મસ્ત ગરમ ગરમ થાય છે જોરદાર તો આપણે આટલા જ બાકી રહ્યા છે ચાલો મસ્ત એવા ગરમા ગરમ વડા ખાવા ખાવા ઈ પણ એવું જ ખાય છે ને કોઈ વડું લઈ લ્યો ને મને ભાવે બેન એમ જ છે કે મને રોટલી દેખ તો જોઈએ જ છે ખાસ કરો તો મને ભાખરી કરી દે છે હા એમને વડાપાવ મને કર્યા હતા વડાપાવ ન કરવો બ્રેડ આખા લોટમાં લોટ કરે હું તો પકોડા પકોડા બ્રેડ પકોડા જમાન નીચે જ રહે હતા એમાંથી મને ન ભાવે મેં દમ કરી ના ના આ ચણાનો લોટ જ હોય બ્રેડની અમારે અંદર કે મેંદામાં કરે બ્રેડની અંદર આ વડાનો જે મસાલો હોય ને એ એવો મને હોય. થોડાક તણાવના કરી દેજે ને ના ના તો બીજું કઈ કર્યું હોય છે ના ચાલ ચાલ હા હશે તો ખબર નહીં ઠીક છે જરા. એટલે મને ન ભાવે એવું છે હા ભાખરી કરી દે મને એક. બરાબર સારું હાલો અહીંયા આપણે બીજા ચડી ગયા છે હા.